જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. માંડવીમાં પાણી ચાલુ છે. વરસાદનું ભાઈ આમ નામ નથી, મરાઈ ગયા હા આમ નામ. પહેલાં વરસા રાખ્યો, હવે જોઈને તો આવતો નથી ભાઈ. કઠણાયું છે બધી આમાં. આપણે જો આમાં ક્યાંક ઊંધી લીલકાઈને ઊંધી પાઈ દીધું હે. 40% જેવું ખેતર પીધું. લાઇટ વરી આવી છે, હવે કેવી આવી હોય. અને આપણે ટ્રેક્ટરમાં ભાઈ એક ધોરીઓ કરવાનો જુગાડ કર્યો છે. આ ખેતર એ ભાઈ 25% 30% જેવું પીધું. બાકી છે બાકી બધું. ને ભાઈ આપણે ધોરીઓ કરવાનું જો આ ધોરીઓ કર્યો, આગળ બતાવ્યું વિડીયોમાં. ધોરીઓ કરવાનો જો પાવડો. મિની ટ્રેક્ટરમાં જોડો હોય જૂતી જાય. ડબલ કોઈ વચ્ચે બ્લેડ છે. ધોરિયામાં ભાઈ કંઈ કરવું ના પડે. એક ઉથલ મારી લ્યો કમ્પ્લીટ, પાવડો મારવો ના પડે. હા કાયદેસર મોટા ટ્રેક્ટરમાં ફિટ થઈ જાય, ઝીણકામાં થઈ જાય. પીનું ભેગી કોઈ વસ્તુ કરવાની નહીં. અને ભાઈ માંડવી આપણે ઉપાડી એક હાયર ધોરીઓ કરવા માટે. એ આગળ વિડીયોમાં બતાવ્યું કેવો ફાલ છે કે શું છે. જોઈએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. બાકી તવા લંઘાય છે તો એ વાંધો નથી. હજી 2-4 દિન પી જાય એટલે વાંધો નહીં આવે. વરસાદ થઈ જાય તો કંઈ ટેન્શન જ નથી. બાકી વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ. આપણે ભાઈ ધોરિયાની વાત કરતા ડાયરેક્ટ પાણી હાલે. ઓલો આપણું ટ્રેક્ટરનું આપણે બતાવ્યું હતું કે આ રીતનો ધોરિયો થતો જાય કમ્પ્લીટ. થોડુંક ટોરવાળું હોય ને તો ઢેફાને એવું કાઢે તો આ ધોરિયો થોડોક આમ પાણી નીકળે નાખેથી થોડું ઘણું. તો કંઈ કરવું ના પડે, કાયદેસર કમ્પ્લીટ ધોરિયો થઈ જાય. ધૂળ ચડાવવી ના પડે, કંઈ કરવું જ ના પડે. માંડવી ભાઈ પીતી જાય, એકદમ લીલી થતી જાય છે. જે નથી પીતી એમાં હજી થોડીક તાણ બતાવે છે, એટલે આપણે તવામાં થોડીક છે. બાકી બધા એવી તાણ નથી. નીચે તો ગારો છે. જો ભાઈ વાદળું આડવાયું હતું ને સાંઈ આવ્યો, જો પાછો તડકો થતો આવે. કેમ છે બાકી? પાછળ એક વાદળું આવે છે નહીં. ડાયરેક્ટ પાણી જ મૂકી દેવાનું ભાઈ કમ્પ્લીટ આવું પાવડેથી. ટ્રેક્ટર પાવડો બેમાં જૂતે આપણે આગળ વાત કરી મોટા ઝીણકામાં ગમે એમાં. માંડવીભાઈ ગિરનાર 4 ફાલની વાત કરીએ તો હમણાં આપણે જ્યાંથી એક હાયર ઉપાડીએ ધોરીઓ કર્યો ત્યાં આ બધી હેડે નાખી છે. અહીંયા નાખી ઢગલા દેખાતા છીએ. અહીંયા છે આવો કંઈક ફાલ છે. અમુક છોડવામાં ભાઈ કારા ડેડવા નીકળે છે જો આ રીતના. આ કાળી ફૂગ જેવું થઈ ગયું હોય એવું લાગે. પછી બહુ નથી, ક્યાંક ક્યાંક છે, બહુ નથી. આ રીતના જો આપણે એક હાયર ઉપાડી નાખી બધી ઢીગલા કરી દીધા છે હેઠે બધા. એમ જો આવો જ માલ છે ગિરનાર 4. અને ભાઈ આને ટાઈમની વાત કરી તો ટાઈમ થયો છે 25 તારીખે 3 મહિના થશે. તારીખે 3 મહિના પૂરા થાય એટલે કે આજે હે ને 82 દિવસ થયા ને 82 દિવસની હે માંડવી. જો આમાં હે છોટા 4
પાંચ છોટા હે આમાં. હવે તમને આપણે ધોઈને રાખીને એ બતાવું હમણાં. એ અહીંયા ઢીગલો પીડ્યો, એક ઢીગલો અહીંયા પીડ્યો. ધોઈને દેખાડીને તો દેખાય સારી. બાકી એમાં 5-10% થાય ને અંદર હોય હજી આમ. કેટલી થાય કોમેન્ટમાં જણાવજો ભાઈ. વીઘે કેટલા મણ થાય ઈ. અને અમારે મણ ભાઈ 20 કિલોનો. આપણે 80-85 વીઘાની છે ગિરનાર 4 ટોટલ બધા ખેતરોની. આ તો આ જ ખેતરની છે, બાકી આ બીજા ખેતરોની અલગ છે. પાણી હાલે, વરસાદનું કંઈ નામ છે નહીં. બસ અહીં આજનો વિડીયો અહીં સુધી. વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોને.